કેસેટમાં રાધનપુરના દલિતોના છાત્રાલયનું પ્રવચન ઉતારવામાં આવ્યું છે. તેનો બાકી રહેલો ભાગ અહીં ઉતારવામાં આવે છે. અને મુસ્લિમ વસ્તી છે એ 33% છે. 33% હોવા છતાં પણ 2800 વિદ્યાર્થીઓમાં 55 છોકરા મુસલમાનો છે. ખાલી 55 હોવા જોઈએ, 700-800 હોવા જોઈએ, 900 હોવા જોઈએ. એની જગ્યાએ માત્ર 55 છે. અને 55 ખરેખર ભણનારા કેટલા એ તો કેવું, 5 જ છોકરીઓ છે. બાકી બધા ગુટકા ખાય ને છેડતીઓ કરે ને આ કરે ને તોફાન કરે ને ભલાણું કરે ને મારામારી કરે. આ વસ્તી પછાત કેમ થઈ? દલિતો બેઠા જ હશે એટલે હું એમને કહું છું કે જો બાબા સાહેબ જો ઇસ્લામમાં દાખલ થયા હોત તો એ 33માં એ 55માં તમારી જગ્યા હોત. તો જે આ 50 વર્ષમાં 54 વર્ષમાં તમે જે હરણફાળ ભરી આજે જ્યાં જુઓ ત્યાં હું એમ કહું કે રાજપૂતો જેટલું નથી ભણ્યા, અરે બ્રાહ્મણ વાણિયા નથી ભણ્યા એટલું આ દલિતો ભણ્યા છે. કલેક્ટર તો દલિત, ટીડીઓ તો દલિત, મામલતદાર તો દલિત. જગા જગા ઉપર આટલી ઊંચી પોસ્ટો ઉપર પહોંચ્યા એ ના પહોંચી શક્યા. એ જ્યાં હતા ત્યાં ને ત્યાં ઉલટા એમાંય પાછા પછાત હતા ને એ ડબલ પછાત થઈ ગયા હોત. એટલે બાબા સાહેબે મારી સમજણ પ્રમાણે તો બહુ દીર્ઘ દ્રષ્ટિથી બુદ્ધિમત્તાનું કામ થયા હોત તો ખ્રિસ્તી તો થયેલા જ હતા. અહીંયા નથી. અમારે ચડોતરમાં જુઓ તો ગામે ગામ બધા આખા મોહલ્લા બધા, પણ કશું પરિવર્તન નથી. કોઈ પરિવર્તન નથી આવ્યું એમાં, કોઈ જ પરિવર્તન. અને હું એમ માનું છું કે હિન્દુ ધર્મ છે એને બૌદ્ધ અને જૈન બંનેને સ્વીકાર કર્યા છે. અમારા 10 ભગવાનો છે અવતાર, એમાં 10મા અવતાર 9મા અવતાર બુદ્ધ છે. 24માંથી 23માં એ બુદ્ધ છે. અમે બુદ્ધને એટલું જ માન આપીએ છીએ અને હું પોતે વ્યક્તિગત રીતે તો બુદ્ધને ખૂબ જ માનું છું. મેં ચાઇના અને રશિયામાં જોયું તો દૂર દૂર સુધી બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે. બ્રાહ્મણો બહાર ના નીકળી શક્યા કારણ કે વટલાતા. કદી પણ વટલાવાની વાત ના કરે, કદી ના વટલાવાની વાત કરે. માણસ કુકર્મથી વટલાય છે, કોઈના અડવાથી વટલાતો નથી, કોઈનું ખાવાથી વટલાતો નથી. અહીંયા તો એટલું. અને જૈનોય બહાર ના નીકળ્યા કારણ કે એમને ડગલે ને ડગલે પાપ લાગતા. એમને તો એટલા પાપ લાગે નહીં. બટાકું ખાય તોય પાપ લાગે, રીંગણું ખાય તોય પાપ લાગે ને, ઘાસ ઉપર પગ મૂકે તોય પાપ લાગે, પાણી પીવે તોય પાપ લાગે, શ્વાસ લે તોય પાપ લાગે. પાપ જ પાપ બધા. હા, એક વાત છે, બેંકોની બેંકો ખાઈ જેવી હોય પાપ ના લાગે, એમાં કશો વાંધો આવે નહીં. ભૂલેલા માર્ગ ભૂલેલા લોકો છે. એટલે મેં કહ્યું ભાઈ તમે આ બધા. અને મેં ત્યાં રશિયાની યાત્રામાં અનુભવ કર્યો. અમારે 10 દિવસ સુધી સતત ટ્રેનમાં ટ્રાન્સ સાહેબે આ છેડેથી પેલા છેડે નાવાનું ના મળે, નાવાનું ના મળે. એટલે 4 દિવસ સુધી ટ્રેનમાં આટલું 2 લીટર પાણી લાવી અને વાચકામાં કપડું પલાળીને બધે લુક કરીએ, પંચ સ્નાન કરીએ. અને ત્યારે મને લાઈટ થઈ. ઓહો, સૌથી વધુ હિંસા તો આમાં થાય છે. તમે જયારે નળ નીચે બેસીને નાવો છો, તમે જયારે નદીમાં નાવો છો, તળાવમાં નાવો છો, તે ઓછી હિંસા થાય, થતી હોય તો. પણ સૌથી હિંસા વધુ આમાં થાય કારણ કે એનું એક કપડું વળી પાછું ચોર કરો એટલે બેક્ટેરિયા બધા બિચારા મરી જાય. એને ઘસ કરો પાછું પેલામાં નીચો. હવે એ બધું પંચ કર્યું હોય ને એ 2 લીટર પાણી છે એને જો લેબોરેટરીમાં તમે મોકલો તો એમાં સતત બેક્ટેરિયા છે. આટલા બેક્ટેરિયા તો કોઈ આખા એમાંય નહીં હોય, એટલા બેક્ટેરિયા ત્યાં ભેગા થયા છે. પણ લોકોને એક રવાડે ચડાવી દેવામાં આવ્યા, એમ માની લીધું. એટલે શું થયું કે બહાર જ ના નીકળી શક્યા. બૌદ્ધો બહાર નીકળ્યા, જૈનો બહાર ના નીકળી શક્યા, બ્રાહ્મણો બહાર ના નીકળી શક્યા. બ્રાહ્મણો વટલાઈ જતા હતા, એટલી હદે વટલાઈ જતા હતા કે તમને શું વાત કરું. હું વૃંદાવનમાં, મથુરા વૃંદાવનમાં રહું તો એક મહારાજ છે, એ રસોઈ કરે તો કોઈના હાથની રસોઈ ના જમે, પોતાના હાથની જ રસોઈ જમે, પોતાના જ હાથની. આજે પણ ઘણા લોકો તમે એવા જોશો સ્વયંપાકી હોય છે. પછી ચોખ્ખો બનાવે
અને પછી રસોઈ બનાવે તો આ ડાબો હાથ છે ને એને પાવડી ઉપર આમ બહાર રાખે, આમ પાવડી ઉપર, એક જમણા હાથે રસોઈ બનાવે. મેં જે પૂછ્યું महाराज जी क्या बात है, ये बायां हाथ बाहर क्यों रखा है? મને કે અશુદ્ધ है, अशुद्ध है, આ ડાબો હાથ તો अशुद्ध છે. ओहो, मैं कोई ऐसा करो उसको काट डालो, अशुद्ध को रखने की क्या जरूरत है, उसको काट डालो. हमारा આમ જ જોયા કરે. મેં કહ્યું મૂર્ખ, આ ડાબા હાથનો ઉપકાર માન કે એને તને ચોખ્ખો કર્યો. જો એ ડાબો હાથ ના હોત ને તને ચોખ્ખો ના કર્યો હોત તો તું પોતે આખું શરીર તારું ગંધાઈ ગયું હોત. હવે આ શુદ્ધતાની, આ પવિત્રતાની વ્યાખ્યા જોઈ લો, આ શુદ્ધતાની વ્યાખ્યા જોઈ લો. એક બીજા મહારાજ હતા, એ શું કરે, લાકડા ધોઈ નાખે બધા, લાકડા પછી તડકે સૂકવે. અરે મેં કહ્યું લાકડા શા માટે ધોવો છો? મને કે ખબર નહીં કોણ કોણ લાવ્યું હોય ને કેવા કેવા લાયા હોય લોકો, અને આપણે ઠાકોરજીની રસોઈ બનાવવાની તો શુદ્ધ લકડી चाहिए, શુદ્ધ લકડી. હવે લાકડા ધોવે, પછી ધુમાડો થાય કે ના થાય. પછી એક દિવસ મેં જોયું 2-4 સાધુઓ ભેગા થઈને જમનાજીમાં લઈ જઈને આખી પેલી ખાંડની ગુણ આમ જપકો રહે. अरे अरे अरे, मेरे को आप खांडनी गुण, मैंने कहा उसको शुद्ध करते हैं, खबर नहीं कहां कहां से आई होगी, मेरे को और रहने दो, थोड़ा और रहने दो. હવે તમે જુઓ, આ શુદ્ધતા જુઓ, પવિત્રતાની વાતો જુઓ તમે. હવે એ જ મહારાજ જે લાકડા ધોવે છે, જે પેલા ખાંડ ને જમનાજીમાં જપકો રહે છે, એનો ભગત આવેલો, અને ત્યારે તો 5 રૂપિયા બહુ કિંમતી હતા. એ ભગતે એના પગ આગળ 5 રૂપિયા મૂક્યા, એ ઉપાડીને એને ગજવામાં મૂકવામાં, મત रोक, कहां कहां से आई होगी ये नोट, कहां कहां से आई होगी, इसको धो डालो. હવે એને ધોતો નથી પાછો, નોટ ને વાંધો આવે. કેટલો ભ્રમ ને કેટલું અજ્ઞાન આપણા અંદર બેસાડવામાં આવ્યું, વટલાવાના નામે, પાપના નામે, ફલાણાના નામે, ફલાણાના નામે. અને એ બધાનું પરિણામ આવ્યું, આપણે ખૂબ મંડુક થઈ ગયા, બહાર નીકળ્યા જ નહીં, બહાર નીકળી જ નથી. તમારી બાજુમાં ઓસ્ટ્રેલિયા, 3 ભારત થાય એટલું મોટું ઓસ્ટ્રેલિયા ખાલી પડ્યો, બિલકુલ ખાલી પડ્યો હતો, અને પોકાર પાડતો હતો, કોઈ આવો ભારતીયો, કોઈ આવો ને અહીં ઝંડો રોપો અને તમારી સંસ્કૃતિનો જય જયકાર કરો. પણ ક્યાં જવાય, બહાર ગયા ને કપડી ગયા. ગાંધીજીને નાથબાર મૂકેલા, વિલાયત ગયા ને તો ગાંધીજીને નાથબાર મૂકેલા. તો કોણ ઓસ્ટ્રેલિયા, પેલા 5-7 સમુદ્ર પારના લોકો આવ્યા. આજે આખું ઓસ્ટ્રેલિયા, ગોરાઓનું ઓસ્ટ્રેલિયા, સમૃદ્ધ ઓસ્ટ્રેલિયા થઈ ગયું. આપણને કેમ ના? મારે તમને એ જ કહેવાનું છે, ધર્મ એવો હોવો જોઈએ જે પ્રશ્નોને ઉકેલે, પ્રશ્નો ઉભા ના કરે, જેમાં પ્રશ્નોમાં ગૂંચવાઈ જવાય એવા પ્રશ્નો ઉભા ના કરે. એટલે બાબા સાહેબ આંબેડકર છે, એ આંબેડકરે નેતૃત્વ લીધું, અને નેતૃત્વ લઈ અને વિચાર કર્યો કે નહીં, આમને અમારે મુસલમાન નથી બનાવો, નહીં તો એ તો દુનિયાની 50માં 50 વસ્તી થઈ જશે. ક્રિશ્ચિયન તો ઘણા લોકો થયા છે ને હતા ત્યાં ને ત્યાં છે. મારે એમને ભારતીયો રાખવા છે, ભારતીયો એવા રાખવા છે કે જેથી અમને ધાર્મિક અન્યાયમાંથી છુટકારો મળે અને સાથે સાથે એમનો વિકાસ પણ થાય. પણ હું માનું છું કે એ પણ બહુ સફળ ના રહ્યા, બહુ સફળ ના રહ્યા. યુપી, બિહાર બધે થોડુંક પરિવર્તન આવ્યું, પણ બાજુ બધું હતું તો એને ત્યાં જ સફળ જે રહ્યા સૌથી વધુ એક ગાંધી માર્ગે સફળ રહ્યા. ગાંધીજીના જે કાર્યકર્તાઓ હતા અને એમાં જે ખૂંચી ગયેલા હતા. હમણાં ભાઈએ કહ્યું કોઈ હરિજનનું નામ નથી, પણ મને ખબર નથી કોણ છે, હું ઓળખતો નથી, પણ હું એમને કહું કે હરિજનો માટે જયારે અહીં પગ મૂકવાની જગ્યા નથી, ત્યારે આ રાધનપુરના એક વાણિયાએ પોતાની વાડી ખાલી કરી આપી અને રવિશંકર મહારાજને ચાવી આપી દીધી. અને વાણિયાને તો કોઈ અસ્પૃશ્યતા નડતી નથી. એ માણેકલાલ વખારિયાએ કહ્યું, દાદા લો આ ચાવી, અને આ દલિતોના બાળકોને આમાં રાખો ને એમને ભણાવો, એમને ઉછેરો ને એમને મોટા કરો. આપણે અમારા પાસે પડ્યું છે, એનું નામ જ છે પ્રાયશ્ચિત. ગાંધીજી આ જ કહ્યું કે આ અમારું કલંક છે, કલંકને અમારે ધોવું છે. કલંકને કાપી નાખવું નથી. મારા શરીર ઉપર કોઈ જગ્યાએ માટી લાગી, તે માટી મારે ધોઈ નાખવી છે, મારે એ શરીરને કાપી નાખવું નથી. એમ જે અમારા ભાઈઓ છે, એ ભાઈઓને પૂર્વજોએ જે કંઈ એક વર્ણ વ્યવસ્થાની દૂષિત વ્યવસ્થા આવી, એ મારું આખું આટલું જાડું પુસ્તક લખ્યું છે, તમારાથી બને તો વાંચજો જરૂર એને.
અને એ વ્યવસ્થાના કારણે જે લાખો લોકોને જે ભયંકર અન્યાય થયો એ અમારા ઘરનો પ્રશ્ન છે, અમારા અંદરનો પ્રશ્ન છે. અમે એને સુધારી લઈશું, અમે માફી માંગશું, અમે ક્ષમા માંગશું, અમે એમને આગળ આવવા માટેની વધુમાં વધુ સગવડો આપશું, જે જોઈએ એ બધી સગવડો આપશું. અને એમણે સવર્ણોને જોતરી દીધા, કેટલાય માણેકલાલો, કેટલાય રવિશંકરો, કેટલાય જુગતરામ દવે, કેટલાય બબલદાસ, ઓહો કેટલા કેટલા કાર્યકર્તાઓ પોતાના ઘરનું બધું છોડીને આ કામમાં લાગી ગયા. આજે 50 વર્ષ પછી આપણે જોઈએ છીએ કે ખરેખર સારું પરિવર્તન આવી રહ્યું છે. અને હું એમ માનું છું કે આમાં જો રાજકારણ ના ઉમેરવામાં આવે તો ઘણા પ્રશ્નો ક્યારના સોલ્વ થઈ ગયા હોત ને હજુ બહુ ઝડપથી સોલ્વ થઈ જાય. પણ બસ ઝડપ દઈને રાજકારણને ઉમેરી દેવામાં, મુસ્લિમ સમસ્યા હોય, દલિત સમસ્યા હોય, મજૂરોની સમસ્યા હોય, ખેડૂતોની સમસ્યા હોય, તરત જ રાજકારણ. ને રાજકારણથી પ્રશ્ન ઉલટો વધારે સુધરે નહીં, પણ ઉલટો વધારે બગડે. એટલે મારી સમજણ પ્રમાણે આજે ઘણું પરિવર્તન આવ્યું છે. આ બધું રાતોરાત ના થઈ શકે, એક દિવસમાં ના થઈ શકે. દુનિયા અમેરિકા થતા 200 વર્ષ લાગ્યા છે. અને આ 200 વર્ષ પછી પણ તમે અમેરિકામાં જઈને જુઓ તો નિગ્રોના મોહલ્લા જુદા છે. કોઈ નિગ્રો યુરોપિયનો સાથે રહેવા નથી આવી શકતો. મેં ઘણી વાતો લખી છે, મારા માઇક ઉપર બધી કહેવી નથી. આજે પણ એવા આખા મોહલ્લા, અને એ મોહલ્લા એવા છે કે ધોળા દિવસે તમે અંદર ના જઈ શકો. ક્રાઇમ મોહલ્લા, ક્રાઇમ એટલે ધોળા દિવસે તમારા હાથમાં ઘડિયાળ હોય તો કાઢી લે. આપણે અમદાવાદમાં પણ એવા કેટલાક મોહલ્લા છે, મોટા મોટા શહેરોમાં એવા કેટલાય ક્રાઇમ મોહલ્લા છે. અને એના ક્રાઇમના કારણે એને નોકરી ના મળે, એને ધંધો ના મળે, એને રખાય નહીં, એનો પડછાયો લેવા કોઈ તૈયાર ના થાય. એ તો પોતે સુધારવાનું, કાયદાનો કોઈ દોષ નથી, પણ પોતાની મથાવટી સુધારવાની. પોતાની મથાવટી જો સુધારવામાં ના આવે તો ઉપરથી ભગવાન આવે તો કોઈ ઉદ્ધાર ના કરી શકે. અને પોતાની મથાવટી સુધારવાની છે. સૌની સાથે પ્રેમ રાખો, સૌની સાથે હળીમળીને રહો, દુશ્મનાવટ નહીં. જે કડવા ડંખ છે એને ભૂલી જાઓ, એને ભૂલવાથી જ ભલું છે. જે એમાં મધુરતા છે એને યાદ કરો. ભૂતકાળમાં કેટલા લોકોએ તમારા અપમાન કરેલા એને વાગોળ ના કરો, પણ ભૂતકાળમાં કેટલા લોકોએ તમારા પ્રત્યે સહાનુભૂતિ રાખેલી ને કેટલા લોકોએ ઉપકાર કરેલો એ અહેસાન ભાવ રાખો, તો પ્રશ્નો ઘણા સરળતાથી સોલ્વ થઈ જશે. હું બચપણમાં મેં ગરીબી જોઈ છે, ભયંકર ગરીબી જોઈ છે. હવે એ વખતની જૂની વાતોની કડવાશ હું યાદ રાખું તો પછી ઝેર થઈ જાય. એ કડવાશને ફૂંકી દેવાની, મધુરતાને યાદ રાખવાની. અને એ બધાના દ્વારા આજે આપણે અહીં જોઈએ છીએ તો રાધનપુરમાં એક સરસ મજાનું છાત્રાલય અને સંસ્કૃતિ ધામ નામ આપ્યું છે, થયું છે. હજુ બીજા થોડા રૂમો થવાના છે. મારે એક બીજી વાત પણ કહેવાની છે, ને કદાચ આ નાના માણસોને એટલે નાની ઉંમરના માણસોને ખબર નહીં હોય, પણ આખું રાધનપુર સ્ટેટ પાકિસ્તાનમાં ભળવાનું હતું. 1947 પહેલાની જેને ખબર હશે એને ખબર હશે. આ આખું સ્ટેટ પાકિસ્તાન સ્ટેટમાં ભળવાનું, પાકિસ્તાનમાં ભળવાનું હતું. બધા હલચલ ચાલુ હતી ને બધી ખટપટો ચાલુ હતી. એ વખતે આ રાધનપુરમાં એક મુક્તિલાલ વિરવાડિયા અને એમના પિતાશ્રી પણ મુક્તિલાલ વિરવાડિયા ત્યારે આ કાર્યકર્તા. ત્યારે ગાંધીજીને કોઈ ઓળખતું નતું, ગાંધીજી કોણ ને ફલાણા કોણ. અહીં તો પેપર જ ભાગ્ય આવે, અને પેપર આવે તો વાણિયાના ત્યાં આવે કે ભાવતાલ જોઈએ, બાજરીના શું ભાવ છે, કાલા કપાસના શું ભાવ છે. એને 8 હેડિંગનો જો એ હોય એને એમાં રસ ના હોય. એ વખતે આ મુક્તિલાલ વિરવાડિયાએ સરદાર પટેલ સાથે સંપર્ક કર્યો અને સરદાર પટેલને કહ્યું કે વહેલા થાઓ, નહીં તો આખો પ્રદેશ તમે ખોઈ બેસશો. અને સરદાર પટેલ એક મર્દ માણસ, એને તરત જ આ સ્ટેટનો પ્રશ્ન હાથ ઉપર લીધો. અહીંના દિવાન બદલી નાખ્યા, અહીંના પેલા એસપી બદલી નાખ્યા, અહીંના ઓફિસરો બદલી નાખ્યા, અને જે રાષ્ટ્રવાદી લોકો હતા એ બધાને અહીં મૂક્યા, અને જોતામાં આખું વાતાવરણ બદલી નાખ્યું. નવાબ સાહેબ ભલા હતા, સારા હતા, એ ભારતમાં ભળવા માંગતા હતા, જેમ જુનાગઢના હતા એવી. પણ પછી બીજા બધા હોય ને, પાછા જાતના બધા લોકો હોય, એ બધાનું આખું વાતાવરણ બદલ્યું. મેં આવીને પૂછ્યું કે ભાઈ મુક્તિલાલ વિરવાડિયાનું કોઈ સ્મારક રાધનપુરમાં છે કે નહીં? મેં કે ના, અરે આપણે કેટલા કૃતજ્ઞ કહેવાય
હું તમને બધાને કહું છું કે મુક્તિલાલ વિરવાડિયાનું કોઈ સ્મારક તમે રાધનપુરમાં મૂકો. આ તો સારું થયું કે માણેકલાલ વખારિયાના નામે આપણે આ સર્વોદય હોસ્પિટલ બનાવી અને એક બહુ આદર્શ પૂરો પાડ્યો કે માત્ર પૈસા આપે એનું જ નામ નહીં, કાર્યકર્તાનું પણ નામ રાખવું જોઈએ. માણેકલાલ વખારિયાએ ભલે પૈસા આપ્યા હોય કે ના આપ્યા હોય, જિંદગીભર એને સેવા કરી, એટલે એનું નામ પણ રાખવું જોઈએ. અને એમની પરંપરામાં બેન ભારતીબેન થયા, આજે પણ એ બધી પ્રવૃત્તિ ચાલુ રાખે છે. મુક્તિલાલ વિરવાડિયા છે, એની પરંપરામાં છોકરા છોકરીઓ કોણ છે કોણ નથી મને ખબર નથી, પણ હું આખા શહેરને બધાને અપીલ કરું છું કે તમે કોઈ ચોકનું નામ, કોઈ સ્ટેચ્યુ મૂકો, કોઈ સંસ્થાનું નામ, એ મુક્તિલાલ વિરવાડિયાને આપણે જરૂર યાદ કરવા જોઈએ. બીજું, હવે દલિતો અને સવર્ણો અને અવર્ણો એવા ભેદ નહીં રાખવાના. આને આપણે યાવતચંદ્ર દિવાકરો નથી રાખવા. તમે કલેક્ટર થાઓ, તમે ઉદ્યોગપતિ થાઓ, તોય દલિતના દલિત જ. હવે દલિત રહેવું છે ક્યાં સુધી? જે ખરેખર પછાત છે, જે ભણ્યો નથી, જે આગળ નથી આવ્યો, એને માટે બરાબર છે. પણ જે લોકો 2-3 પેઢીમાં ઘણા આગળ નીકળ્યા છે, ઘણે આગળ નીકળ્યા છે, તો પછી શું થશે કે આ દિવાલો કાયમની રહેશે. અને કાયમની આ દિવાલો રાખવાથી રાષ્ટ્રનું ભલું નહીં થાય. સવર્ણો અવર્ણો બધા એક થાય, જમવામાં એક થાય, સાથે બેસવામાં એક થાય, રોટી વ્યવહારમાં એક થાય. હું તો કહું છું બેટી વ્યવહારમાં પણ એક થતા હોય તો ખુશીથી થાય. અને આ રીતે આપણે આખા હિન્દુ સમાજને, ભારતીય સમાજને સંગઠિત કરીને એક કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ પ્રયત્નમાં આ છાત્રાલય મહત્વનો ભાગ ભજવે. મારું સૂચન કદાચ તમને ગમે કે ના ગમે, પણ જ્યાં જ્યાં આવા બક્ષીપંચના છાત્રાલયો થાય છે કે દલિતોના થાય છે, હરિજનોના થાય છે, ત્યાં થોડુંક જરા કઠે એવી વાત એ હોય છે, પછી એનો એ જ વર્ગ અલગનું અલગ રહ્યા કરે. એ બધાના સાથે મિક્સ તો થઈ શકતો નથી, બધું જ જુદું જુદું હોય. અમારે શંકરસિંહ ઠાકોર હતા, પેલા મંત્રી હતા, ખેરાલુ તરફના હતા. એક બક્ષી પંચના છાત્રાલયના ઉદઘાટનમાં મને આમંત્રણ આપવા આવેલા. મેં કહ્યું જુઓ, તમે અમને કાયમ માટે અલગ ને અલગ જ રાખવા માંગો છો. અંધશાળા હતા, બધા આંધળા જ ભેગા થાય. હવે એમાં થોડા દેખતા રાખો ને. આંધળાને એમ કે આંધળી કન્યા પરણાવો નહીં, આંધળાને દેખતી કન્યા પરણાવો. 2 આંધળા, એક ધૃતરાષ્ટ્ર હોય ને એક ગાંધારી હોય, બે ભેગા થઈને ઉલટા દુઃખી થશે. સારું તો એ છે કે એક દેખતું હોય ને એક આંધળું હોય તો એકબીજાને પૂરક થાય. એમ આપણે જે છાત્રાલયો બનાવીએ એમાં બચપણ અને છોકરાઓને કશો ભેદ નથી. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તમે અમારા સુઈગામમાં જજો. આ ભણાભાઈ અહીં બેઠેલા છે, આ ભણાભાઈ બેઠેલા છે. મેં 71-72 સાલમાં થોડુંક કામ કરેલું, પછી સ્કૂલ થઈ, છાત્રાલય થયું. અને મારા આશ્ચર્ય વચ્ચે દલિતો, બ્રાહ્મણો, રજપૂતો બધા છોકરા એક જ ભેગા, એક જ પથારીએ, બધા એક સાથે. છોકરાઓને કશો ભેદભાવ નથી. ભેદભાવ તો મોટાઓને છે. અને આ ભેદભાવ બચપણથી કાઢવો જોઈએ, બચપણથી દૂર કરવો જોઈએ. હવે બચપણથી જ આપણે સેપરેટ રાખ્યા કરીએ અને સતત એની એ વાતો એના મગજમાં ફર્યા કરે તો એ ભવિષ્યમાં વધારે નુકસાનકારક થઈ શકે. એટલે જોકે 5%-10% બીજાને રાખવાની પણ સગવડ છે, 5-10% બીજા લોકોને પણ રાખી શકાય છે. પણ આ વિસ્તાર રૂપથી એવું કરવું જોઈએ કે જેથી બધા બાળકો એક સાથે રહી શકે અને ભેદભાવ વિના રહી શકે, સારી રીતે રહી શકે. ને આ શક્ય છે, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. સજ્જનો, મેં તમારો ઘણો સમય લીધો. મારે ફરીને આટલી જ વાત કરવાની છે કે આપણે મુક્તિલાલ વિરવાડિયાને યાદ કરીએ, માણેકલાલ વખારિયાને યાદ કરીએ, ભારતીબેન અને શ્યામસુંદરભાઈ, જે શ્યામસુંદરભાઈ વર્ષોથી અહીં ધૂણી દખાવીને બેઠા છે, એ બધા કાર્યકર્તાઓને યાદ કરીએ. અને ગુજરાત હરિજન સંઘના જે કાર્યકર્તાઓ છે એ બધાને યાદ કરીએ અને એમને સાથ આપીએ, એમને સહયોગ આપીએ, એક રસ્તા કરીએ અને આ બધા હળીમળીને સંપીને એક થઈને રહીએ. આવનારા 15, 20, 25 વર્ષ મને દેખાય છે. અને જો આને આ રીતે આ વર્ષો બધા વીત્યા તો 25 વર્ષ પછી તમે જોશો તો આ બધા દલિતો ક્યાંય ના ક્યાંય પહોંચ્યા હશે. આજે સરકાર પાસે નોકરીઓ નથી અને એટલી બધી સરકાર નોકરીઓ આપી પણ ન શકે. અને સરકારની નોકરી મળશે એ આધારે ભણવાનો કોઈ અર્થ નથી. પણ જીવનની બધી ઘણી ક્ષિતિજો છે
ઘણા રસ્તાઓ છે. કોઈ ટેકનિશિયન થાય, કોઈ કંઈ થાય, કોઈ કંઈ થાય, કોઈ કંઈ થાય. ચારેય તરફ રસ્તા છે. એમાંથી રસ્તા ખોળવાના છે અને બધાએ આગળ વધવાનું છે. પરમાત્મા સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. બે 2003 ભરૂચના રૂંગટા વિદ્યાલયમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. સંસ્કાર ભારતી સંસ્થાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા સહયોગી ભાઈઓ, રૂંગટા વિદ્યાલયના આચાર્યશ્રી અને બધા ઉપાચાર્યશ્રીઓ, સજ્જનો અને બહેનો, કોઈ પણ ધર્મની સફળતા અથવા નિષ્ફળતા એને જો માપવી હોય તો ઓછામાં ઓછા 3 પ્રશ્નો ધર્મની સામે કરવાના. પહેલો પ્રશ્ન એ છે કે માનવતાના કેટલા કાર્યો કરે છે. બીજો પ્રશ્ન એ છે કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કેટલી કરે છે. અને ત્રીજો પ્રશ્ન એ છે કે એ કેટલો ભાઈચારો, પ્રેમ વધારે છે. આ ત્રણેય પ્રશ્નોના જો જવાબ હકારમાં આવે તો તમે એમ માની શકો કે ધર્મ ખરેખર કલ્યાણકારી ધર્મ છે. એટલું યાદ રાખજો, કોઈ પણ ધર્મ શાસ્ત્ર વિનાનો હોતો નથી. પ્રત્યેક ધર્મને, હવે કોઈ અર્થ નહીં કરવાનો, પ્રત્યેક ધર્મને કોઈને કોઈ શાસ્ત્ર હોય જ છે. શાસ્ત્ર એક પ્રકારનું બંધારણ છે. જેમ રાષ્ટ્રને બંધારણ હોય અને બંધારણથી બધું આખું રાષ્ટ્ર ચાલે, એમ ધર્મને પણ બંધારણ હોય અને બંધારણથી આખો ધર્મ ચાલે, અનુયાયીઓ ચાલે. એટલે પ્રત્યેક ધર્મને કોઈને કોઈ શાસ્ત્ર હોય જ છે. પણ શાસ્ત્ર જે છે એ મીણના નાક જેવું છે. એ વ્યાખ્યાને આધીન છે. મીણનું નાક બનાવો, તમારે આમ મરડવું હોય તો આમ મરડો, આમ મરડવું હોય તો આમ મરડો. જે તરફ તમારે એને વાળવું હોય તરફ વાળી શકો. કારણ કે શાસ્ત્ર છે એ વ્યાખ્યાને આધીન છે. તમે કેવી વ્યાખ્યા કરો છો? એક જ શાસ્ત્રમાંથી ધર્મગુરુ જો ધારે તો ફરિશ્તા પેદા કરે, દેવદૂતો પેદા કરે, માણસો પેદા કરે, ઇન્સાન પેદા કરે. અને એ જ શાસ્ત્રમાંથી જો ધર્મગુરુ ધારે તો શૈતાનો પેદા કરે, આતંકવાદીઓ પેદા કરે. શાસ્ત્ર એનું એ જ છે. વ્યાખ્યા કરનાર કેવો છે એ વાત મહત્વની છે. વ્યાખ્યા કરનાર જો હોય, સારો હોય, એમાંથી બધી ઘણી સારી વાતો છે. તમે આખી દુનિયાના લગભગ બધા શાસ્ત્રોનું અધ્યયન કરશો તો તમને દેખાશે બધામાં કંઈ ને કંઈ સારું લખેલું છે. એકલો પિત્તળ લાંબો ટાઈમ સોનાના ભાવે વેચાય નહીં. થોડોક ટાઈમ કદાચ ચાલે તો ચાલે,
લાંબો ટાઈમ સુધી એ સોનાના ભાવે વેચાય. પિત્તળને પણ જો તમારે સોનાના ભાવે વેચવું હોય તો એ પિત્તળમાં પણ થોડુંક સોનું તો ભેળવવું જ પડે. અને આ કેમેરાવાળા પેલી એ શું તમને એક વાત, તો સોનામાં પણ પિત્તળમાં પણ તમારે થોડું ઘણું તો સોનું ભેળવવું જ પડે. એમ તમે કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય લઈને બેસો, એમાં થોડીક સારી વાતો તો ઉમેરવી જ પડે. વ્યાખ્યાતા છે ને, એ વ્યાખ્યાતા મહત્વની વસ્તુ છે કે એની સારી વસ્તુને ગ્રહણ કરે છે કે એની નબળી વસ્તુઓને ગ્રહણ કરે છે. તમે જે ધારો એમાંથી પેદા કરી શકો છો. શાંતિ પેદા કરી શકો છો, યુદ્ધ પેદા કરી શકો છો, બધું જ એમાંથી પેદા કરી શકાય છે. એટલે મુખ્ય વસ્તુ છે કે ધર્મગુરુ છે એ ધર્મગુરુ શાસ્ત્રનો ઉપયોગ કેવો કરે છે, કઈ રીતનો કરે છે, એમાંથી વ્યાખ્યા કેવી કરે છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. દરેક સમયે ધર્મગુરુઓ જુદી જુદી વ્યાખ્યાઓ આપતા હોય છે અને એમાં એક મુખ્ય વ્યાખ્યા હોય છે, બાકીની બધી ગૌણો છે. વર્ષો પહેલા જ્યારે આખો દેશ હિંસા તરફ ચાલી ગયો, પશુબલી, પરમેશ્વરને રાજી કરવા માટે માણસોએ જે પ્રયત્નો કર્યા છે એનો એક બહુ લાંબો ઇતિહાસ છે. પણ માણસોને રાજી કરવા માટે જે પ્રયત્નો કર્યા છે એનો બહુ થોડો ઇતિહાસ છે. પરમેશ્વરને રાજી કરવા માટે શું કરવું, અને આ વ્યાખ્યા પણ પછી ધર્મગુરુઓ પાસેથી આવી. ધર્મગુરુઓએ કહ્યું જો તમારે ભગવાનને રાજી કરવો હોય તો પશુઓની બલિ કરો, એમને બલિદાન આપો. બધા ધર્મોમાં કોઈને કોઈ રીતે બલિદાનો છે જ. બહુ એનો વિસ્તાર થઈ ગયો, ચડી ગયા લોકો. હંમેશા લોકોમાં ક્રેજ હોય છે. દરેક ટાઈમે તમે જોજો એક પ્રકારનો કોઈને કોઈ ક્રેજ હોય છે. ધાર્મિક ક્રેજ હોય છે, સામાજિક ક્રેજ હોય છે, આર્થિક ક્રેજ હોય છે. આર્થિક ક્રેજ તમે વચ્ચે જોયું હશે તો બધા હર્ષદ મહેતા પછી શેરો ખરીદવા પડ્યા. શિક્ષકોએ ભણાવવાનું બંધ કર્યું. પેલા છોકરાને બેસાડી દેશું, હા બસ, બંધ કર્યું. અને કયો શેર કેવી રીતે ખરીદવો, ક્યાંથી ખરીદવો, એ જ આખો દિવસ જોયા કરે. અને પછી બધા એવા નાયા. મારે આશ્રમમાં સાંજના ટાઈમે 3-4 માણસો વડોદરાથી આવ્યા. આશ્રમ તો બંધ થવાની તૈયારી આવ્યા. મને કે સ્વામીજી મારો તોય તમે ને તારો તોય તમે. મેં કહું મારામાં એટલી બધી શક્તિ આવી ગઈ કે હું લોકોને મારી શકું છું ને તારી શકું છું. છે શું? મને કે અમે બધાએ શેરો ખરીદેલા. આ ભાઈએ 1.25 કરોડના શેર ખરીદ્યા, આમણે 80 લાખના ખરીદ્યા, મેં 60 લાખના ખરીદ્યા, અને હવે એના 10% ઉપજતા નથી. આબરૂ કેવી રીતે રાખવી, જીવવું કેવી રીતે, અમને કશું સૂચતું નથી. તમે જ રસ્તો બતાવો. મારી બાજુ મારે આશ્રમમાં માણસ હતો. મેં તો જ્યાં મારા ઉતરેલા 3-4 ડગલા લઈ આવો, અમને પહેરાવી દે, આ બધાને પહેરાવી દે. ના કે એવું તો નહીં. તો મેં કહું મારા પાસે તો એ જ રસ્તો છે. મને જો શેર ખરીદતા આવડ્યા હોત અને શેરમાં ને સમજણ પડી હોત ને ભાવતાલ ને બધું મને ખબર પડી હોત તો હું ભાવો શું કામ કરું? રોજ કરોડો રૂપિયાના શેર ખરીદીને લીલા લહેર ના કરો.
એક ક્રેઝ હોય છે માણસને. ખેડૂતોમાં તમે જોશો, જે વર્ષે તમાકુનો ભાવ આવ્યો ને બીજા વર્ષે બધા તમાકુ આવશે, અને પછી તમાકુનો ભાવ બિલકુલ, પછી પછડાય બધા. એમ એક ટાઈમે આ દેશમાં એટલો ક્રેઝ આવેલો, બસ પશુઓ કાપો, પશુઓ કાપો, પશુઓ કાપો, ભગવાન રાજી થાય, ભગવાન પ્રસન્ન થાય, અને બહુ મોટી હિંસા થવા માંડી. એટલે એક બહુ મોટા ધર્મગુરુએ આપણને સૂત્ર આપ્યું, અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ. એક મુદ્દો લોકો યાદ નથી સમજતા. આ જે અહિંસા પરમો ધર્મ એ સૂત્ર જે આપ્યું એ પશુ બલિના સામે આપેલું છે. જે નિર્દોષ પશુઓ, જે ઉપયોગી અને હિતકારી પશુઓ છે, જેમનો નાશ થઈ રહ્યો છે, એના સામે આપેલું છે. પણ પછી તો એનો એટલો બધો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો, તમે પાણી જરૂર ગાળજો, પણ પાણીમાંથી પોરા ના કાઢશો. કોઈ વસ્તુ છે એને ઝીણું કાપવાનું, પણ એનો અતિરેક નહીં કરવાનો. લોકોએ એટલો અતિરેક કર્યો કે પાણી પીવામાં પાપ છે, શ્વાસ લેવામાં પાપ છે, નાવામાં પાપ છે, નવતોય પાપ લાગે. કારણ કે આખું જગત બેક્ટેરિયાથી ભરેલું છે. હવે પાણી પીવાનું બંધ કરો, શ્વાસ લેવાનું બંધ કરો, એ તો બંધ કરી શકાતું. અમે રશિયાની યાત્રામાં જોયું, અમે 10 દિવસ સુધી ટ્રાન્સ સાઇબેરિયન રેલવેમાં ફર્યા ને 4 દિવસ સુધી નાવાનું ના મળે. ટ્રેન ચાલુ જ હોય. એટલે એ કોઈનું છોકરું છે લઈ જાઓ, કોઈનું લઈ જાઓ, બધાને વિક્ષેપ કરે છે, બહાર લઈ જાઓ. એને પેલું ટપ જેવું હતું, આટલું નાનું, એમાં પાણી લઈને એમાં રૂમાલ નાખી આખા શરીરે લૂછી, પંચ કરી, ઘસી જૈનો જેમ કરે છે ને એવી રીતે આટલા પાણીમાં 1 લીટર 2 લીટર પાણીથી આખા શરીરને ઘસી. અને મને ભાન થયું, ઓહો, આમાં તો વધુ હિંસા થાય છે. આ પંચ કરવામાં તો વધુમાં વધુ હિંસા થાય છે. કેવી રીતે? કારણ કે એનું એ કપડું તમે એમાં નીચો છો, આખા શરીરના બેક્ટેરિયા આટલા પાણીમાં ભેગા થયા છે. એક ટાઈમ હતો જ્યારે કોઈ મહાપુરુષે આપણને સૂત્ર આપ્યું, અહિંસા પરમો ધર્મ. પણ એ પરમો ધર્મ કરતા આપણે છેડે પહોંચી ગયા. અને છેડે પહોંચ્યા તો જોયું તો માણસ તો બિલકુલ નમાલો થઈ ગયો છે. માણસ તો બિલકુલ તાકાત વિનાનો થઈ ગયો છે. અને હવે ગુલામ જ થાય. ગુલામ ના થાય બીજું થાય શું? તમે માનો કે અમે ક્રિકેટ રમવામાં માનીએ છીએ, અમે યુદ્ધ કરવામાં માનીએ છીએ. અમે ક્યાં ના પાડીએ છીએ યુદ્ધ નહીં કરવાનું? પણ જિંદગીમાં તમે કદી બેટ પકડ્યું નથી, દડો પકડ્યો નથી. હવે ખરા ટાઈમે તમે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમવા જાઓ તો રમી શકો ખરા? તો રમી શકો. અરે ક્રિકેટ રમવા પહેલા કેટલી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. એક પહેલવાન છે, એ પહેલવાન જયારે દાવ પેચ કરવા ઉતરે છે એના પહેલા તો કેટલા એને દાવ પેચ શીખવા પડતા હોય છે. એક વાંસળી વગાડનારો છે કે સિતાર વગાડનારો છે, 5 મિનિટ રેડિયો ઉપર કાર્યક્રમ આપે એના પહેલા વર્ષો સુધી એને રિયાઝ કરવો પડતો હોય છે. સારે ગમ. હવે તમે કોઈ દિવસ બેટ પકડ્યું નથી, તમે કોઈ દિવસ દડો પકડ્યો નથી, અને હવે તમે કહો કે અમે ક્રિકેટમાં માનીએ છીએ, તો તમે શું ક્રિકેટમાં માનીને શું કરવાના? એક બીજો મુદ્દો યાદ રાખજો, ધર્મનું કામ પ્રશ્નો ઉકેલવાનું છે, પ્રશ્નો ઉભા કરવાનું નથી. ધર્મ જો પ્રશ્નો ઉકેલતો બંધ થઈ જાય તોય ચાલે, પણ ઉપરથી જો પ્રશ્નો ઉભા કરતો થઈ જાય તો એ ભારરૂપ બની જાય, બોજરૂપ બની જાય, ભારરૂપ બની જાય. અને ધર્મને જો ભારરૂપ ન બનવા દેવું હોય તો એને હંમેશા પ્રશ્નો ઉકેલતો રાખો.
પ્રશ્નનું નામ જ સાધના છે, બીજી કોઈ સાધના નથી. ઉદાહરણ વડે લોકોને ચડાવ્યા છે. તમે કેટલા ઉપવાસ કરો છો, તમે ડુંગળી ખાઓ છો, લસણ ખાઓ છો, નથી ખાતા, એને કઈ લેવા દેવા નથી. પણ તમે પ્રશ્નો ઉકેલો છો. વિધવાના પ્રશ્નો, ત્યક્તાના પ્રશ્નો, અનાથ બાળકોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, બધાના પ્રશ્નો જ પ્રશ્નો છે. અને જો એ પ્રશ્નો ઉકેલાતા હોય તો તમે ધર્મને સમજી શક્યા છો. પણ તમે તમારી જાત માટે, બીજાના માટે, ત્રીજાના માટે પ્રશ્નો જ ઉભા કરતા હો, તમે ધર્મને સમજી જ ન શક્યા. કોઈ વ્યાખ્યાએ કોઈ મોટી વ્યાખ્યા કરેલી છે. એટલે જ્યારે પણ તમારે કોઈ ધર્મનું મૂલ્યાંકન કરવું હોય તો પહેલામાં પહેલા જોવું એણે માનવતા માટે શું કર્યું, માનવતા માટે શું કરી રહ્યો છે, એનાથી માનવતાને શું મળે છે. એણે કેટલા આલિશાન મંદિરો બાંધ્યા, કેટલા સોનાના કળશ ચડાવ્યા, કેટલા ગજની ધજા ચડાવી, એ કશી મહત્વની નથી. હા, એનું મહત્વ છે એની જગ્યાએ, પણ માનવતા પ્રાણ હશે તો ખોડિયાની મહત્તા છે. એક બીજી વાત પણ યાદ રાખજો, આવનારો સમય 25-50 વર્ષ પછીનો સમય, કયા ધર્મે કેટલા મંદિરો બાંધ્યા કે કેટલી મસ્જિદો બાંધી કે કેટલા ચર્ચો બાંધ્યા, એની નોંધ નહીં લે. એ નોંધ લેશે કે કયા ધર્મે માનવતાના કેટલા કાર્યો કરે, એને માનવતા માટે કેટલા કાર્યો કરે, એને શિક્ષણ માટે કેટલી સ્કૂલો ઊભી કરી, એની નોંધ લેશે. આજે જ તમને કહું, 50 વર્ષ પહેલા જે લોકો 12મા કરતા હતા, એટલા બધા આજે કોઈ 12માની નોંધ લેવા તૈયાર છે. 50 વર્ષ પહેલા અમારા ઘરમાં આવું 12મું થયું હતું, અમે આટલું કર્યું હતું, ખલાસ થઈ. પ્રશ્નો દોડે છે અને પ્રશ્નોની સાથે એના સમાધાનો પણ દોડે છે. અને જો પ્રશ્નો દોડે અને સમાધાનો પલાઠી વાળીને બેસી જાય, પ્રશ્નો ઉકેલાશે. એક ટાઈમ હતો જ્યારે આપણે 12મા કરતા હતા, બીજું બધું ઘણું કરતા હતા. હવે આજે બધું અપ્રસ્તુત થઈ ગયું. હવે લોકો કહે પ્રેત ભોજન અપ્રસ્તુત થઈ ગયું. સમયની સાથે બધી પ્રસ્તુતતા રહેતી હોય છે અને અપ્રસ્તુતતા આવતી હોય છે. તમે ઇંગ્લેન્ડમાં જાઓ, અમેરિકામાં જાઓ, કેટલા ચર્ચો તાળા મારેલા પડ્યા છે, આલિશાન ચર્ચ બંધ પડ્યા છે. અને આપણે ખરીદીએ છીએ, આપણે હિન્દુઓ ખરીદીએ છીએ. અને એ લોકોએ ઠરાવ કર્યો કે ભાઈ આને ઉપર લખ્યું હોય સેલ ફોર ઓફિસીસ, ઓફિસો માટે અમારે વેચવા છે. જો કંઈક વાત તમારે માનવી પડશે કે આ ક્રિશ્ચનોમાં આટલી ઉદારતા. એમણે કહ્યું કે આપણે ઓફિસો બનાવવા માટે વેચીએ, એના કરતાં ભગવાનનું નામ લેવાતું હોય તો હિન્દુઓને વેચો ને. આજે ઘણા ચર્ચોમાં આપણા મંદિર છે. તમે ભારતમાં એવી કલ્પના કરી શકો કે કોઈ મસ્જિદ હિન્દુઓ ખરીદે ને મૂર્તિ મૂકે, અથવા કોઈ મંદિર મુસ્લિમ ખરીદે ને મસ્જિદ બનાવે, એવી તમે ભારતમાં કલ્પના કરી શકો છો? આપણે એવી કલ્પના નથી કરી શકતા. હા, કૂતરા ફરે, બકરા ફરે, ગધેડા ફરે, એ બધું જે ફરતું હોય ફરે, પણ એને તો પેસવા નહીં દેવાનું. અહીંયા તમે મંદિરોને કે ધર્મસ્થાનોને રેઢા રાખી શકો છો, ત્યાં નથી રાખી શકતા. ત્યાં તો ટેક્સ ભરવો પડે. તમે આલિશાન ચર્ચ બનાવ્યું હોય તો મ્યુનિસિપાલિટી ટેક્સ માગે, એ ફ્રી ના કરી આપે. ટેક્સ ભરવો ક્યાંથી? આવક વિના. એટલે એને વેચવું જ પડે. એવા કેટલાય ચર્ચોમાં પ્રવચનો કરેલા છે, કેટલાય ચર્ચોમાં. ક્રિશ્ચનોને કોઈ વાંધો નહીં, કશો વિરોધ નહીં, ઉલટા તમને સહાયક બને, સાથ આપે. ત્યારે આપણને એમ લાગે કે કોઈ જગ્યાએ કંઈક ઉદારતા જન્મી રહી છે, કોઈ ઉદારતા વિસ્તરી રહી છે. એટલે આવનારો જ્યાં 50 વર્ષ પછી તમે જોશો, કોઈ એમ નહીં કે તમે કેટલા મોટા યજ્ઞો કર્યા હતા. આ અપ્રસ્તુત છે, અને ફરીથી એને આપણે એનો ઉભરો લાવી રહ્યા છીએ.
અશ્વમેઘ યજ્ઞ કરો, અશ્વમેઘ યજ્ઞ કરો, અશ્વમેઘ યજ્ઞ કરો. મેં પૂછ્યું ભાઈને કેમ? મને કે વિશ્વ શાંતિ માટે. ઓહો, વિશ્વ શાંતિના ઠેકેદાર છો તમે. ઘરમાં તો શાંતિ કરો, તમારા ઘરમાં તો શાંતિ નથી અને તમે આખી દુનિયાનો ભાર લઈને ચાલો છો. આ તો એક રિસર્ચની વસ્તુ છે કે જ્યાં જ્યાં આવા યજ્ઞો થયા હોય ત્યાં ત્યાં જઈને તમે જોજો કે શાંતિ થઈ કે અશાંતિ થઈ. ઘણા વર્ષો પહેલા સિહોરમાં એક લક્ષચંડી યજ્ઞ થયો. એક બ્રહ્મચારી આવેલા. એ લક્ષચંડી યજ્ઞ માટે જે દુકાનોમાંથી ઉધાર લીધેલો સામાન હજુ એનું ઉધાર ચૂકવ્યું નથી. ને શિહોળ વાળા તો એટલા દુઃખી થઈ ગયેલા, એટલા દુઃખી થઈ ગયેલા. ઓહો, એ યજ્ઞમાં દુલાભાયા કાગ બોલાવેલા. દુલાભાયા ગજબનો કવિ છે, ગજબનો કવિ છે. હું તમને ભલામણ કરું છું કે આવા જે કવિઓ છે ને એ નાભીમાંથી બોલતા હોય છે, કોઈની શરમ રાખ્યા વિના. અને શરમ રાખ્યા વિના જે બોલે એ જ ઈશ્વરની વાણી બને. ફલાણાને ખોટું લાગશે તો, ફલાણાનો સંબંધ તૂટી જશે તો, ફલાણો 2 પૈસા નહીં આપે તો. એક સપ્તાહમાં જવાનું થયેલું. મારા ઓળખીતા એક સંપ્રદાયના સાધુ હતા. મને કે તમારે ઉદઘાટન કરવું પડશે. મેં કહ્યું ભાઈ રવા દે ને, મારા હાથે ઉદઘાટન કરવાનો ફાયદો નથી. ના કે અમે તો બેઠેલા સાથે અને વિશાળ પ્રાંગણમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, લોઅર ક્લાસ. આપણે ક્યાં ક્લાસ નથી કરતા. મંદિરોમાં ક્લાસ, સપ્તાહોમાં ક્લાસ, જ્યાં જુઓ ત્યાં ક્લાસ જ ક્લાસ. આગળ જે એકદમ ફર્સ્ટ ક્લાસ ગાદી તકિયા વાળો, એમાં એક શેઠ સુઈ ગયેલા. વૃદ્ધ ઉંમર હતી ને આડા પડીને સુઈ ગયેલા. એટલે મને કે પ્રવચન શરૂ કરો. મેં કહ્યું નહીં, મારું ધ્યાન ત્યાં જાય છે, તમે એને જગાડો અને બેઠો કરો. અરે શેઠ બિચારા એવા ભલા માણસ કે સુતા સુતા થોડું ધોતિયું પાટલી વાળું આગુ પાછું થઈ ગયું. મને કે એ તરફ જોશો જ નહીં ને આ તરફ જોઈને પ્રવચન કરો. એ ના જોશો એવું કહો એટલે વધારે જોવાનું મને. એટલે ફરી પાછું એમ થાય કે હજુ એ ભૂતા છે શું છે, લાવો જોઈ લઈએ. મને કે તમે સમજતા નથી. કેમ? મને કે એ આપણી દૂધણી ભેંસ છે. એ દૂધણી ભેંસ છે. એ જાગે તો એવા હતા, ઊંઘે તો એવા હતા. આપણે એને સંભળાવવાનું નથી. મેં કીધું દૂધણી ભેંસ કેવી રીતે? મને કે જો આ 7 દિવસ સપ્તાહમાં જેટલા ચોખા જરૂર પડશે એ બધા એમની મિલમાંથી આવવાના છે. બધા એમની મિલમાંથી આવવાના છે. હવે તમે શું આશા રાખો કે આ સપ્તાહમાંથી કોઈ ધર્મની વાતો આવે? એને તો દૂધણી ભેંસો દોવાની છે, એ ધર્મ ના કહી શકે. એમાં લખેલું છે કે આ મહારાજની 144મી સપ્તાહ છે. અત્યારે તો 200 ઉપર થઈ ગઈ છે. કેમ ધર્મ નથી આવતો? એને કે એને કશું કહેવાય? એ તો આપણી દૂધણી ભેંસ છે. એટલે દુલાભાયા કાગ છે ને, કવિની અંદર એક ક્રાંતિ હોય છે. ઉપનિષદમાં લખ્યું છે કવિ ક્રાંત દ્રષ્ટા. પરમેશ્વરનું નામ છે. પરમેશ્વરના જુદા જુદા નામ બતાયા. એમાં કવિર મનીષી સ્વયંભૂર યાથા તથ્યદોર્થાન વ્યદદા. સ્વયંભૂ એને વ્યાખ્યા નહીં કરો, પણ કવિની વ્યાખ્યા કરી છે ક્રાંત દ્રષ્ટા, જેને માત્ર ભૂતકાળ નથી દેખાડો પણ આવનારા 25, 50, 100, 200 વર્ષો દેખાય, એને કવિ કહેવાય. એક મેળા ઉપર ઉતારો આપેલો અને ત્યાંથી આખો પેલો મંડપ દેખાય બધો,